શું કીની શું તારા સસરા આવ્યા હતા તો શું કીધું મજામાં ને? જય માતા નહીં બધા અહીંયા બહુ સરસ પ્લાન કર્યો તો મને તો તે બોલાવી ને હું કહું જોઈ લે નીસુ તો મને ભૂલી ગયો, મને યાદ જ નથી કરતી એમ કહું. અરે ના ના એવું કંઈ નહોતું જાનું, મને યાદ જ ના આવ્યું અને હું એટલી ઉતાવળમાં હતી ને કે વાત જવા દે. અને છે ને મારી સગાઈનું છે ને સોમવારનું ગોઠવવું છે તો છે ને ખરીદીને કરવા જવાનું. તું મારે ભેગી આવીશ, મને એલી બાંધણીમાં તો જરાય ખબર ન પડે કેવી લેવી કેવી નહીં ને હું કહું કે એટલે મેં તને બોલાવી કે આવ તો ખરી જાનું. સોરી તને ભૂલાઈ ગયું કહેતા એલી, પણ છે ને હાવ મગજમાંથી જ નીકળી ગયું મારે, મને કંઈ એવું નહોતું જાનું. હા ના એવું કંઈ નથી, હું તો મજા કરું છું. અને છે ને બાંધણી છે ને ઓલા નથી પરેશભાઈની દુકાન બહુ જ મસ્ત બાંધણી મળ્યો ને નવી નવી ડિઝાઇન એવી અને મસ્ત લેજે. હા ઓલી ન લેતી તું, પછી ભલે ને મોંઘી આવે આપણે એક જ વાર લેવાની હોય સગાઈની બાંધણી અને પછી બધી પહેરવાની હોય તો હારી લેજે, ઓલી ન લેતી લોભ ન કરતી. ના 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 એમ ન કર્યા રાખતી, લઈ લેજે મસ્ત મજાની, હું તો તને સાચી વાત કરું. જાનુ ક્યાં ગઈ? હું કાલે જાનુ મળી આવું અને કહી આવું કે તો આપણે છે ને હગાઈનું ગોઠવી દઈએ. હું સાચી વાત કરું ને એમ તો હું કહું કે છે ને અમારે પછી પાછા છે ને મહેમાને જ્યાં આવીએ અમારી પ્રમાણે બધાને કેવું પડે ને, અમારે જવું પછી બધાને કેવું પડે, આમ બધાને હગાઈમાં લગ્નમાં ગયા હતા તો આપણે કેવું પડે ને એમ. હા એ તો બરાબર, પણ હું કહું કે લગ્નમાં જાજુ માણા થાય તો હાલે, હગાઈ તો અંકલ ટૂંકમાં આપણે કરી લઈએ તો વાંધો ના આવે. પણ તમારી મરજી. તો એ જાનું છે ને નિશુન કામ હતું ને તે હમણાં ગઈ તે એ તો હમણાં આવીએ ફોન કરી તો તમે જીમ કયો એમ તો વાંધો નહીં, પણ હગાઈ જરીક ટૂંકમાં રાખીએ તો કેમ કે આને પપ્પાને જો કામ હોય પૂગી ન હગે ને જાનું ને એટલું બધું બિસાડીને થોડી ખબર પડે, મારે તો એટલું બધું ક્યાં થોડીને જાઉં. આ તો તમને વાત કરો, બાકી તમારી મરજી, વાંધો નહીં એવું કંઈ નથી. ના ના જો અમારે તો કેવું જ પડે, તમને હાસું કહું તમારે પછી તમારી મરજી તો તમે પછી છે ને જઈ યારે સમજી લેજો બધું, કેમ કે હું એટલે જ આવીશું કે જો અમારે 150 માણસ થઈ જાય, હું તો હાસી વાત કરું એટલા બધા છે બસ ભરાઈને આવીશું અમે, કહેતા નહીં પછી અમારે તો જો એટલા માણસને કેવું જ પડે ને આવવું જ પડે, હું તો હાસી વાત કરું તમને. ડાક ડમરું બાજે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. ડાક ડમરું બાજે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. ડાક ડમરું બાજે ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે, મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે, મને પ્યારું પ્યારું શિવજીનું નામ લાગે. કી મજા આવે નહીં સત્સંગ કરવાની. માસી તમે કાયમ આવતા હે ને સત્સંગ કરવા? મને તો બહુ ગમે પણ ટાઈમ ન જડે, એટલે મારે હાઉદ બિસાડા છો ને ઊભા ન થઈ અગે ન કરતા એને એવા ગમે હો સત્સંગ. આવતા હોયતી એ કે પહેલાં હું એવી જાતી શ્રાવણ મહિનો આવે ને તાતા કે મને સત્સંગ સાંભળે, હું કે આ બિસાડા આવે તા જો ને ખાટલામાં સેતી ઊભા ન થઈ શકતા, શું કર્યો લે. જોઈ લે આ જાય છે, જોઈ લે કેવી મજાની પટેડા જેવી હાલવા માંડી, ખબર છે દીકરી આપી રહી હવે તો કોઈ કંઈ કહે નહીં. મારે આને કેવું છે કે તમે છે ને અમારે સુનિલનો સેન આપી દેજો તા, એમ કહે લે સેન લઈ લીધો મારા નણંદનો, જ્યારે હમણાં પકડવા દે. એમાં તું બેન કીમણા આયલા જરીક આમનો તો જોવે નહીં હાવ કીમાં જાય. હા બોલો ને. હા હું તો આમ જાતી હતી દૂધ ને સાહ ને લેવાને, તે હું કાલ જઈ આવું ને વાડી, હમણાં જો ને કેદીની નહોતી નીકળી તે હું કાલ વાડી કો નાટો મારતી આવું તી, જો એમની જાતી હતી. શું કરો તમે? હારિયા જો તો પાયલ આવતી રહી, ઓલા પુષ્પાબેન કહેતા હતા કે પાયલ આવતી રહી, કોઈ બેન મૂકવા આવ્યા હતા. મેં તું હારું લે બિસાડાને હું કહું કે આવતી રહીને આપણે એમ થઈને કે જો આવતી રહી છોકરી હવે જો કેવું તમારું મોઢું રાતી રાત જેવું થઈ ગયું, અસલ લાગો બેઠક ના હોય તો જો ઉજાસ થઈ ગયું મોઢા ન કરતા હાવ કેવું પડી ગયું, તું આંખોમાં કુંડાળા થઈ ગયા હતા, હવે તો હાવ કેવા થઈ ગયા અસલ પટેડા જેવા એક દીમાં કા દીકરી આવતી રહી હતી કા. હું તો એમ કહું કે પછી હું તમને વાત કરવા માંગતી હતી કે અમારો ઓલો પાયલ સેન લઈ આવી જાય ને સેન આવતી રહી હતી તો શું કર્યું હા લે તો બરાબર, અમે તમને છે ને ફોન જ કરવાના હતા, અમારે છે ને કામ હતું તમારું એ છે ને એમાં એવું હતું કે છે ને આન પપ્પાને કહું કે આપણે છે ને હવે જ્યાં આપણે હટફણ થયું હતું ને હું કહું પાયલનું એને ફોન કરો ને તમારી યાદ છે ને હું ફોન કરવાની હતી તાતા તમે હામાં જડી ગયા તી, હું કહું કે તો છે ને તમે એક વાત કહું તો આપણે છે ને પાછું હપ્પણ કરી લઈએ ને છોકરાને લગ્ન કરી દઈએ. હું તો હાસી વાત કરું, જો મારી પાયલ આવતી રહે, અમારી પાયલ સમજી ગઈ હવે ક્યાંય ન જાય, હું તમને હાસી વાત કરું તો જો છે ને એમનેમ રહી જાય ને તો આપણે બધાને હક પણ એમનેમ રહી જાય. હું તો જો હાસી વાત કરું તમને, તમે શું કહો? તો હું કહું કે તો છે ને
તમને હું કહું હાલ કહી દઉં નકર અમે જાત ફોન કરવાના હતા તમારા હાહુને તો હું કહું કે આને કહું કે તો તાન પપ્પાએ કે આ કંઈ વાંધો નહીં કે તો છે ને થઈ જાય કે હક પણ હાસી વાત છે કે તારી કે ઈ તો બધી વાત પડે પણ સેન ક્યાં પડ્યો હક પણ થઈ જાય હાસી વાત છે સેન તા ઘરમાં આવે ને હાલ એમ કરીને પૂછી લઉં સેન ક્યાં પડ્યો પેલા કેમ નથી કે નક્કી થઈ ગયું હાલ આને છે ને હાઈકીને લઉં પેલા સેનનું પૂછી લઉં પછી આને કહું સેન તા ઘરમાં પડ્યું હોય ને કે ના ના સેન ક્યાં પડ્યો સેન તા ઘરમાં પડ્યો હો ઈ રહ્યો ઈ તમે હાસવીને મૂકી દીધો તો પાયલ કંઈ પહેરી નહોતી ગઈ પછી મને ખબર પડી કે લે ઈ જઈડો હાથી હાસી વાત છે તો તા પછી આપણે હક પણ કંઈક થઈ જાય તો આપણે આવીને બધું ગોળગોટો વળી જાય કાં કોઈ ખબર પડે નહીં હું તો એમ કહું ને હાસી વાત છે તી કેદી આવી કાલ આવી તી કોની બેન હતું ક્યારે હતી ને લવ કંઈ પૂછ્યું તમે પાયલને કોઈ વાંધો બાંધો નથી ને પછી હક પણ કરીને પછી પાછું કંઈ ઓલું પણ હું તમને એક સેનનું કહું કે ક્યાં મૂક્યો તો ઘરમાં રાખ્યો હશે ને ઘરમાં રાખ્યો એ તો કહું હાસવીને રાખ્યો તેમ કહું હક પણ થઈ જાય ને તો આપણે બધું એકમેક બધું થઈ જાય હાસું કે ખોટું બેન હા હાસું પણ એમાં તો એવું છે કે અમારે સુનિલ તો નક્કી થઈ ગયું એક છોકરી આવી હતી એની જો હગાઈ છે સોમંગળમાં તે અમારે જો જવાનું છે હું તમને પાછી કહેતા ભૂલી ગઈ હા તો સેન અમને જરીક આપી દેજો તો પાછો હું કહું તો મારા નણંદે કેવડાવ્યું છે મારા બહાને આવવાના હતા તો અમને સેન દઈ દેજો લે નક્કી થઈ ગયું એનું હાય રે માં અમે તો વાત કરવા આવતા હતા અરે લે નક્કી કરી લીધું થઈ ગયું પાછું સારું સેન તો હવે કીમણો મુકાઈ ગયો હોય કંઈ ખબર છે નહીં મને હમણાં તમે એમ કહેતા હતા કે સેન નત ને વામિકો હવે કહો કે કીમણો મુકાઈ ગયો એમ કે ખોટું બોલો છો હવે તમે કંઈ કરવાના જ છે તમે જો અમને સેન નહીં આપો ને તો એમ કંઈ ના લ્યો ન હોય તો અમારે ક્યાં લેવા જાવ ગોતી હશે તો દઈ તમારે નક્કી થઈ ગયું હું તો એમ કહું કે હજી ત્યાં મૂકી ગયો નક્કી થઈ ગયું ત્યાં ને પાયલારે કરી લ્યો તો સેને રહી જાય ને બધું થઈ જાય તમે હક પણ મૂક્યું હું તો પોલીસવાળાને કહેવો તો કંઈ કે એને હક પણ મૂક્યું તો અમે ક્યાંથી સેન દઈએ મારી દીકરી તો આ રહી કે ભાગી ગઈ તો હું તો કઈ કે આ રહી ક્યાંય નથી ભાગી ગઈ એમાં ખોટા ન બોલાય હું કરવા ખોટા બોલો ને તો અહીંયા જવા થાય તમારી આવે એ તમે યાદ રાખો કોઈ બી ખોટું કોઈ બી ઉધરું નથી ને ઉધરવાનું નથી એટલું યાદ રાખજો હું કરવા ખોટા બોલો છો હમણાં કે સેન ઘરમાં છે ને હવે કે નન કંઈ વાંધો નહીં એક સેનમાં મારી નણંદ કંઈ આખી ઓલી નહીં બિલ્ડિંગ સણાવેલી રાખો તમે કંઈ વાંધો નહીં અમારે કંઈ કેસ બેસ નથી કરવો તમે રાખો સેન અમારો રાઈટ જા સેન જો હવે તો ખબર પડો કે નહીં સેન જોઈએ હક પણ થઈ ગયું લે હતી કંઈ વાંધો નહીં તો આવજો નહીં તો મને પપ્પાને વાત કરી કે બે મને એમ કહેતા હતા કે હોપ માણા જેવું થઈ જાય કંઈ વાંધો નહીં આવજો નહીં તો હું છે ને જાનો નહીં કહી કે તારા સાસુ એમ કહેતા હતા કંઈ વાંધો નહીં સારું તમે આવ્યા તો ખબર પડી ને હા તે એટલે જ હું આવી કે હાલો કહી દઉં અને ઓલા સોનીનું નક્કી થઈ ગયું એ તો કેદી હગાઈ છે અહીંયા તો કોઈ નહોતું આપ્યું બાઈપું છે નહીં એની માએ તો ગંધારો મારા ઘરમાં કરી નાખ્યું હતી મને તો હાવ એવું ઓલું થાય છે હાશે હા એ નક્કી થઈ ગયું છે એ કહેતી હતી કે મમ્મી હગાઈ છે હવે સોમંગળનું કહેતા હતા કે ખબર નથી નહીં તો એને ઘર મેળે જ કરે કે એને કોઈ નથી કહેવું કે છે ને પછી કે એટલો ખર્ચો ખોટો કરાવે એને કરતાં લગ્નમાં હે ને હરખો ખર્ચો કરી હોય કે હગાઈને વળી પાછા લગ્ન નહીં કે એટલા ખર્ચા એક તો મોંઘવારી તો જોઈ કે એના કરતાં છે ને કે લગ્નમાં બધું છે ને કરી હોય કે હા એ તો એ સૌનું મનની મરજી હોય તો અમારે તો જામ જ કરવું અમારે એક જ દીકરો છે એટલે કે આમ જ કરવું છે હા અને એક જ છે ને અને કોઈ બીજું નથી હા પણ તમારે હવે આમ કરવું છે તો આપણે એમ કહ્યું કંઈ વાંધો નહીં આથી લઈ આવજો કોક માણો કંઈ વાંધો નહીં લઈ આવજો ને જાનું આમ જ્યાં ત્યાં વહી જાય ગણીએ કોઈ દી ઘેર ન હોય હું તો આ બીજી વાર આવી પણ જાનું ઘેર ન હોય જો હું તમને વેવાય સાચી વાત કરું અમારે આવીએ ને તો ક્યાંય નીકળાશે નહીં અમારા ઓર્ડર પ્રમાણે હું તો આ શું કહું જો મારે જઈ નથી કહું નકર કહેવાય નહીં નકર એ ઉપડે પાછો આમ વહી જાય તો અમને નહીં મેળ આવે ઓની બેનપણી જ્ઞાન ઓની બેનપણી જ્ઞાન અમને જીરી મેળ નહીં આવે જો તમને હા શું કહું ના એ તો એને નીચું એની બેનપણી છે ને એનું કામ હતું ને એટલે કહી વેવાય નકર એમ જાતી નથી ક્યાંય ન જાય મારી દીકરી બિસાડી ક્યાંય ન જાય ભણવામાંથી ઉસી ન થતી થઈ જાય આ તો એને એની બેનપણીનું કામ હતું ને એવું હોય તો બોલાવી લઉં લ્યો ને ના બોલાવી નથી અમારે કામ છે મારે જાવું આ તો હું તમને કહેવા આવી પછી અમારે જઈ હોય ને ત્યાં કહેવાય નહીં કે એટલું માણસ લઈ આવ્યું ને એટલું કર્યું એટલે કહી દઉં હો ને હાલો હવે હું નીકળું હો હા નકર બે જમીને જાતો વેવાય હા જમવું ના તમારે તો વહેલું બધું હોય અમારે બધું ટાઈમસર જ હોય વેવાય ટાઈમસર જ થતું હોય હા બરાબર છે શું એલી તારે કેવી સગાઈનું નક્કી થવાનું છે તારા સાસુને કંઈ આવ્યા કંઈ ખબર તને કંઈ વાત કરી કે નહીં તારું તો પાછું કંઈ નક્કી જેવું કંઈ હતું જ નહીં છે નહીં ના મારી સાસુ આવે તો ખબર અમારી છે ને આમ ટૂંકમાં જ કરવી એવું સગાઈ મમ્મી પપ્પા કેટલા ખર્ચાઈ જાય એલી તને ખબર છે આપણે બધું એમ કરીએ તાર સાસુ તાર સસરા બહુ હારા કહેવાય એલી નિશુથી એમ કીધું કે મટલા જ આવશું અમારે તો હવે શું કરે કંઈ ખબર નહીં મેં તો જઈને કીધું કે આપણે ટૂંકમાં જ સગાઈ કરવી એમ કહો આપણે છે ને જાજા મળફા કરવા જ નથી તો કે સાચી વાત છે તારી કે લગ્નમાં કરશું ખર્ચાય કે બાકી કરવા જ નથી હવે શું કરીએ કંઈ ખબર નહીં હા મારા સાસુ એ જ કહેતા હતા કે નાના જાજા માણસો નહીં લઈ આવીએ અમે ન પહોંચી શકીએ ન તમે પહોંચી શકો કે લગ્ન છે ને ધૂમધામ કરશું તો પછી બધાય માની ગયા વાંધો ના આવ્યો પણ હવે કેમ ખબર બરાબર ને તારે તો શું હોય
હા એટલે જ ને જય થોડુંક કહેતા હતા કે અમારા ઘરમાં છે ને નિયમ પ્રમાણે હાલવાનું હોય, ટાઈમ બધું હોય કે એટલે છે ને તો એ રીતે તારે થોડુંક એડજસ્ટ કરવું પડશે. કેમ કે બહુ મોટા માણસો રહ્યા ને બહુ પૈસાવાળા રહ્યા ને એટલે એમાં તમારે સાસુ કે એ તો મમ્મી તો 5:30નો ટકોરો થાય એટલે ઉઠી જ જવાનું હોય કે એમાં 5 મિનિટ આગળ નકર પાછળ કે થવું જ ન જોઈએ કે અને ટાઈમ જ થવું જોઈએ કે એવું છે અને જરા એવું ખરાબ તો ગમે જ નહીં કે. ઓહો એવા છે તારા. ઓહો મને તો મારા સાસુ એવા ન લઈ ગયા કેમ કે થોડાક બોડીમાં ને એવા છે તે મને એમ થયું કે એ કામમાં તો થોડાક ઓલા છે પણ એ કે તાર રસોઈની ભાઈવી છે હવે ત્યાં જઈએ તો ખબર પડે બરાબર ને કેવો વ્યવહાર છે ને શું છે હે. ઈ જ ને શું લાગે તને આપણે મમ્મી પપ્પાના ઘરે રહેતા હોય ને એમ કે સાસરે ના રહી શકે ત્યાં તો બધી જવાબદારી લઈને રહેવું પડે. રાતે હુકાવે ને તો સવારે એમ થાય કે આઈ રે સવારે શું કરશું સવારે આમ કામ હે ઓમ હે મારા સાસુ કંઈ કહે ઓલું હોય છે એવી બધી ઉપાધિ થાય. અહીંયા તો આપણે ટેસ્ટથી નિંદર કરીએ એમ થાય કે મમ્મી કાંઈ નહીં કે ત્યાં તો એવી બીક લાગે. સાચી વાત છે જાનો તારી સાચી વાત છે બહુ જ. શું કરવું લે આપણે એમ થાય કે બીક એવી લાગે નહીં સાસરે જવાની નહીં એમાં તો નિયમ મને તો એ બીક લાગે કે આઈ રે મારા હાહુ શું કરશે મને. હા માં તારા હાહુ ત્યાં સત્સંગ કરે ને એવો અસલ સત્સંગ કરે તેમ થાય હાંભળા જ રાખી તો હવે તો બિસાડા બહુ બોલી ન થકતા ને હા ખાટલામાં પડી ગયા હવે તો હા બિસાડા ખાઈ પીવે કે ખાતાય નથી કે કંઈ ખબર તને. ના એમ તો ખાઈ લે બિસાડા વાંધો ના આવે પણ થોડું ઘણું ખાય હવે તો બહુ બિસાડાને નથામાં હાથ પગ હાલતા ને તઈ જ કહું કે જો એટલે તો એવું કાલ ને થોડીક વાર શ્રાવણ મહિનો છે ત્યારે ને ઘડીક સત્સંગમાં જાઓ તો સારું ને આપણે એમ થાય 2 ઘડી નામ લેવાય. તમારું બહુ નાયવા ઈ ત્યાં ક્યાં માં નૈવરિક થાય એમાંથી એમાં ગુંગળ ગુંતી હોય ખબર નહીં હું કરતી હોય કામ માયથી માં મૂકે કાઢે તો એક ધારું કાઢે કે મારે ધૂંઝારા કરવા કે મારી માં હાઈ તમને 4 દીરી આવે હવે તો ધૂંઝારા કઈ કરી લેજો એવી છે. મારી અટાંગી ધૂંઝારા કરાય હવે 4 દીમાં ધૂંઝારા થઈ મેં તમારે ઘર કેવું છે માં ઓલી કો રોયડો ને ઓલું માં હવે ઉખેરવા ન દેતા ઘરની વસોવાસ પછી રાંધણ સેટ ને કેટલું રાંધવું પડે એના કરતાં હવે કંઈ કામ ન કરાય. અહીંયા માને તો ભલે ન કહું તો કંઈ નથી કહેતી જો ઉખેરી બેઠી હોય એક ધારું ઉખેરે પછી કે ક્યાંથી લેવું થોડું ન કરાય. સાચી વાત છે હવે એમાં બુદ્ધિ હાલે તો થાય ને.